આગળ જઈએ હવે. એલા તો ભૂત બંગલો નહીં ને. અસ્મિતા આગળ પેલા કરી ગઈ. બીક લાગેલી. અહીંયા હું છે બધું ડેન્જર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે વાગી જશે સવારના 8 અને અત્યારે હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. માથું ઓળવાનું એક બાકી છે કે જે નાઈને આવ્યો છું. અને આજે અમારે જવાનું છે જાનમાં. તો હું તો તૈયાર થઈ ગયો છું ને આ જોઈ હજી તૈયાર નથી. ક્યારનું હું નાવા જોઈ પહેલાં કીધું ભાઈ તૈયાર થઈને લેજે, પણ એ જવાનું છે બહુ આઘું. જાન લઈને જાનમાં જવાનું છે, આઘું જવાનું છે. હવે ફટાફટ તૈયાર થઈ. હા જો હજી પાવડર લગાડે. મિત્રો 8 ની બદલે 9 વાગી જશે. હાલો ફટાફટ હજી હાલો હવે રેડી કમ્પ્લીટ થઈ જાય. તો આમ છોકરાને પાવડર સોપડતા નહીં દો અમારા અહીં દો આમ કેટલા ટ્રાય કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. સોળિયું કરતા કેટલો શોખ. હા પણ નહીં કહેતા હોય એને. તમે મને છે કે આવું સોપડો મને સારું ન લાગે. મારી કરતા કાળા લાગે તમે પાવડર સોપડી જાવ લાઈ લગાવી દો. મારું ન કાઢું. મેં લગાવી દીધું છે કે મારી કરતા આને દેખાઈ દો. મારી કરતા આને દેખાઈ દો. ક્યાં આમાં દેખાય? કઈ દેખાતો નહીં. હું સવાજ એટલો ધોળો ને સૌથી પાવડર દેખાય મને મોઢે. હે કાં આમાં છે? એમાં કઈ દેખાતું નહીં. તો બાજુ ભેંસું ને પાય છે. અરે બા અમે જાય બીજું ચોથી બેન રહી છે ઘરે. હાલો હવે લાગી છે કમ્પ્લીટ. હા તો મિત્રો હવે છે ને અમે નીકળીએ બીજા. મોવા પહોંચી ગયા છે. મોવાને પાર્સલ દેવાનું છે તો અમે દેતા આવીએ. પાર્સલ આપી દીધું છે ને હવે અમે તો હાઈવે ચડી ગયા છીએ. મોવા વટી ગયા. થોડા વરસાદ શરૂ થઈ ગયો છે. હોય ઘડી કરતી વરસાદમાં પલાળ દીધો. વાદળા આમ માથે કોક છે ને એ વટી જાય એટલે વરસાદ પૂરો. વરસાદ થોડોક વધી ગયો કે ત્યાં દુકાને ઉભા રહી ગઈ. જ્યોતિના મામાનું ગામ છે આ. ત્યાં આગળ એનું ઘર છે, પણ ત્યાં ઓગવાની દીધું વરસાદ શરૂ થઈ ગયો. તમે ઉભા રહી ગયા. જોયું તે જ્યોતિના મામાનું ઘર? મેં તો નથી જોયું. પહેલી વાર ત્યાં ઓલી ગાડી પોગી આમ રસ્તો વળી જાય. ત્યાં હાવ નજીક જ છે. વરસાદ રહી ગયો ને અમે છે નીકળી ગયા ધીરે. કતપરનો પેલા બંધારો ભરાઈ જાય એ પછીનો જે ઓવરફ્લો થાય ને એ બધું અહીંયા આવે. તો ફૂલ વરસાદ આવે છે ને આમ જો આમ પડતો જ આવે છે. મિત્રો વરસાદ જો વાદળ ઉઈ ગયું છે આમ પાછળ. જો આ ઝૂંપડી મમ્મી હતા ને બીજા અમારા જાની હતા. એ બધા આમાં અમે 7-8-10 જણા હતા. એ જો બધા ગયા છે. અને આ વાંકોડો ને એટલે તરત જો ડીજે ને બધું અહીંયા સંભળાય જ છે. હવે થોડુંક જ દૂર છે. હાલો અહીંયા જઈએ. કેમ છે? એલા હું તો ઓલી જાનમાં જતો. આવું છે. જાન તેડે છે. પેલા ડીજે ને એવું બધું મૂકી ને હવે જાન તેડે છે બધે. અમે તો જમવા ફૂલ ટ્રાફિક હતી ને અમે તો થાળીઓ લઈને બહાર દુકાને વીએ. આમ તો હવે જમવાનું એટલું છે ને દુકાને બેઠા છો. જમવાનું છે ને અહીંયા મઢે છે. અમે ત્યાં મઢ છે માતાજી. મિત્રો આ છે ને ખેરાની મેન બજાર છે. જો રસ્તો છે. ખેરામાંથી બહાર નીકળી જાય તો આવડો બીજો એક ગેટ છે. ખેરામાં જ જાય છે. શ્રી ગેરેશ્વર દ્વાર. અહીંથી એ ગામમાં જાય છે ને એક અમે આવ્યા એ ઓલા રસ્તેથી આવ્યા. ને હવે અમારે છે ને અહીંથી કૃષ્ણકુમાર સિંહજીનો જે બંગલો છે ને સાસ બંદર એ ત્યાં હવે જવાનું છે. તો એ કઈ વાર એ જે નથી. હું એકવાર જઈએ પણ હવે ત્યાં અંદર જવા દઈ કે નહીં કંઈ ખ્યાલ નથી. પણ હાલો અમે જાય. પહોંચી ગયા. જોવા માથે આપડા છે ને ત્યાં હેઠા નો બે તરત વર્તાઈ જાય. મિત્રો એન્ટર કરીએ છીએ ને અમારી સાથે છે નરવણભાઈ. કૃષ્ણકુમાર સિંહજી દ્વારા 1945 આગળ જઈએ હવે. એલા તો ભૂત બંગલો નહીં ને. અસ્મિતા આગળ પેલા કરી ગઈ. બીક લાગેલી હે? તો ભાઈ અંદરના દરવાજા આવું બધું પડી ગયેલું છે. અત્યારે તો આમ ખંડેર જેવું છે પણ અત્યારે બધા
ફરવા લાયક પર્યટન છે ને એટલે બધા આવે છે. તો માથે બધી તો અહીંથી સમુદ્ર દરિયો પણ હાવ એકદમ કિનારે છે. હું તમને બતાવું. જુઓ આ છે દરિયાનો વ્યૂ. અહીંથી હવા બારી. સ્મિતા જો હવા ખાય છે. આવે પવન હે કે અમારા ગામ જેવું મંદિર છે ઊંસાકોટડા જેવું. જો અહીંયા એક મંદિર છે. મિત્રો આમ જો માથે બધું આમ પડે એવું ને એવું છે. તો આમાં હરિયા ને એવું બધું દેખાઈ ગયેલું છે. તો અત્યારે હાલમાં પણ જે આ બારી છે એ પહેલાંના સમયમાં લાકડાની હતી. એ તો હજી એમને એમ ત્યાંને પલ્લે લગભગ કંઈ થાય નહીં. બાકી તો અહીંયા વરસાદ તો બધો આવતો જ હોય. અહીંયા શું છે અહીં જો નાવણીઓ હોય એવું લાગે છે પહેલાંના સમયનું ફૂટપાથ. હે નાવણીયું છે તો શું છે ઘોડાનું બાંધવાનું ના ગમાણ્યું નંદુ હતું એમ કરતા આમાં ઘોડા ને એવું બાંધવાનું છે. ફિટિંગ બહુ સારું હતું. આ એક ચાય બારી છે મસ્ત મજાની. એક નંબર કઈ ઘટે નહીં. હાલો હાલો તમે તો અત્યારે હાલની પરિસ્થિતિ કંઈક આ છે. બધે પડે એવું છે. જો મારે વરસાદ ધીરે ધીરે શરૂ છે ને બહારનો વ્યૂ તમને બતાવું. તો એને તમે બારીઓ જુઓ તમને મિત્રો. જો આ અત્યારે બધું તૂટી ગયેલું છે. બાકી આ છે ને આમાં એ રીતનું હોય કે આ ખાલી એક તમે ઊંચો કરો ને તો બધું આનું કનેક્શન એકમાં આપેલું હોય. એક હારે બધું ખુલી જાય ને એક હારે બધું દેવાય જાય એ રીતનું.